સુરતના ડાયમંડ ઉદ્યોગની પરિસ્થિતિમાં ધીમે ધીમે ધમધમાટ શરૂ થયો છે। ડાયમંડ એસોસિએશનના જગદીશ ખીટે નિવેદન આપતા કહ્યું હતું કે અત્યારે તમામ યુનિટ ધમધમી રહ્યા છે, રત્ન કલાકારોને રોજગારી મળી રહી છે। સુરતના ડાયમંડ ઉદ્યોગની પરિસ્થિતિમાં ધીમે ધીમે ધમધમાટ શરૂ થયો છે। ડાયમંડ એસોસિએશનના જગદીશ ખીટે નિવેદન આપતા કહ્યું હતું કે અત્યારે તમામ યુનિટ ધમધમી રહ્યા છે, રત્ન કલાકારોને રોજગારી મળી રહી છે અને ઉઠમણાની વાત જૂની છે। 2021થી 24 સુધીમાં 24 ઉઠમણા સામાન્ય છે। વર્ષે એવરેજ 5 થી 6 કિસ્સાઓ તેજીના સમયમાં પણ બનતા હોય છે। અત્યારે તમામ યુનિટ ધમધમી રહ્યા છે, રત્ન કલાકારોને રોજગારી મળી રહી છે। સુરતમાં વધારે પતલી સાઇઝના ડાયમંડનું પ્રોડક્શન થાય છે અને તેના પર G7ના દેશે પ્રતિબંધ મૂક્યો નથી અને હાલ લેબગ્રોન ડાયમંડ આ ઉદ્યોગને ઓક્સિજન પૂરું પાડી રહ્યો છે। દિવાળી બાદ ડાયમંડ ઉદ્યોગની પરિસ્થિતિમાં સુધારો થયો છે। ઉઠમણાની વાત છે તે બહુ જૂની વાત છે। 2021થી 2024 સુધીમાં જે ઉઠમણા થયા છે 24 એટલે બહુ મોટી વાત ન કહેવાય। તેજી પીરિયડમાં પણ એવા ઉઠમણા થતા જ હોય છે, કારણ કે વિશ્વાસથી ચાલતો આ બિઝનેસ છે, એટલે ક્યારેક લોકો વિશ્વાસઘાત કરીને આવી રીતે લોકોના નાણાં ફસાવતા હોય। પણ મને એવું લાગે છે કે દિવાળી બાદ એટલે 2025થી વર્ષ એક સ્ટેબલ રહેશે અને અત્યારે જે પોઝિશન ને પરિસ્થિતિ છે તો હાલમાં સ્ટેબલ થઈ રહ્યું છે માર્કેટ અને લોકોને રત્ન કલાકારોને રોજગારી મળી રહી છે। મેન્યુફેક્ચર યુનિટો પણ બધા ધમધમી રહ્યા છે। આગામી સમયમાં બહુ સારું એવું માર્કેટ આવશે, તેજી આવશે એવી